એને શિખર ફોન કર્યો તારે. ઓ આડુ બોલો આડુ. શું કરો છો? હા હવે ક્ષેત્રમાં હેડ્યો તો અહીંયા હું તો વળી તમારી ઈ આવતો તો. મારા અહીંયા હા આવો કે તમે તાર ભલા આદમી તમારા માટે ચો ઘરના દરવાજા બંધ છે. એટલે થોડું કોમ પડ્યું હતું ને એટલે હું કોમ પડ્યું છે? પેલા લાખ રૂપિયા તમને રાખવા નતા આલ્યા હા. એના લેવા આવું છું. ઈરે લેવા આવો છો હા. એટલે આટું ચમ અત્યારે શું કરવા છે? મારે પલોટ લેવો છે એક એટલે જરૂર પડી છે. અરે તમારે વળી પલોઠું કરવો છે? ભલા આદમી આવતા રહો ને મારા ઘરમાં રહેવા. ના ના ભાઈ મારે જરૂર પડી છે અને હાવ સસ્તો પલોટ આવે છે ને એટલે હું અત્યારે આવું જ છું. અરે આટો ખોટા ખર્ચા શું કા કરવા છે હાલ? અરે ખર્ચા ખોટા નહીં, તમે ટેન્શન ના લ્યો. હું આવું છું, તમે લાખ રૂપિયા તૈયાર રાખો બરાબર? હારું હેડો તાણ. એ આવું હું. એ હા. હા. ઉપાધિ કરી હવે ઓના લાખ રૂપિયા તાત્કાલિક ચોથી ભેગા કરવા મારે. લાય જવા તો દે ઓળ કરવા, કદાચ ઓળ પડી જાય તો. હરીભાઈ હા ભૂપેજી હેડો નાસ્તો કરવા. ના ના નાસ્તો નહીં કરવો તો પણ પેલા મેં તમને 40,000 રૂપિયા આલ્યા હતા ને એ પૈસા મને કરી આલો હવે. ભલા આદમી તમને શરમ આવે લ્યા? હે છે નહીં આપણે 6 મહિનાની મુદત કરેલી છે યાર, અને નજીક તો 2 મહિના થયા છે, 4 મહિના બાકી છે, અને તમે અત્યારથી પૈસા લેવા આવી ગયા, અને તમે મને પૈસા આપતી વખત શું બોલી કરી હતી કે હરીભાઈ મૂડી તમે ત્યાં 6 મહિને આવજો, બાકી મને મહિને વ્યાજ આપજો, હું તમને વ્યાજ આપી જાઉં છું. અરે હરીભાઈ એ વાત સાચી છે પણ મારે તાત્કાલિક એક જગ્યાએ ભરવાના છે એટલે. અરે પણ તાત્કાલિક તો હું એ ચોથી લાવું? અલ્યા રોટલો અને કાચા મરચા ખાઈ જિંદગી કાઢા છો અમે તો. અરે હરીભાઈ તમે ભલા આદમી સમજતા નહીં. અરે હમતા તમે નહીં યાર, 4 મહિના વહેલા પૈસા લેવા આવી ગયા છો. અલ્યા કરિયાલો કે સેટિંગ કરિયાલો કે. અરે પણ ચોથી લાઈન સેટિંગ કરું હું, આ કરિયાણું ઘરમાં પટી ગયું છે તોય ચોથી લાવું એ વિચારું છું હું. આ ચોમાહાની ચોય મજૂરી મળતી નહીં, ચોકણ જાવું અમારે કહેજો. એટલે થાય કે નહીં થાય? અરે હા હા ભૂપતજી તમે તો યાર સમજતા નહીં, ચોથી લાઈન સેટિંગ થાય. હા તમને મહિને ને મહિને વ્યાજ મળી જાય બસ. અરે હરીભાઈ વ્યાજ તો આવે છે પણ મારે મૂડીની જરૂર છે હાલ. ઓહો અલ્યા તમારે મૂડી કરતી તો મહિને ને મહિને વ્યાજ વધારે આવે છે તો મૂડીની શેને જરૂર પડી છે? સોફેરાથી પૈસા આવે છે ને તમારે તો. અરે હરીભાઈ આવી છે પણ આવા ટાઈમે નહીં હોતા. હવે ભલા આદમી શું પકાવવાની વાતો કરો છો લ્યા? હારું હેડો તમે નહીં થાય. તાણી નોકરિયાત કરતી વધારે પૈસા તમે પાડો છો. હારું નહીં થાય ને પૈસા. ના ભાઈ નહીં થાય, વ્યાજ જોતું હશે તો મળી જાય તમને. આ એ 5 તારીખે આલી દેજો. હાલ દે હો કાયદેસર જે વ્યાજ થાય ને એ આલી દેજો. દર ફેર 4 તારીખે આલી જશે ને એવી રીતે આલી જાઓ. હા અમે સમય નહીં ચૂકો. હારું હારું. ઓવે અને પૈસા આવી જ જોતા હોય ને તો 1-2 મહિના અગાઉ જોઈન કરાવો તો અમારે જેવા સેટિંગ કરતા ફાવે. તાત્કાલિક તો કોઈ પૈસા નહીં આલી કે. અરે ભાઈ અમને ખબર નહીં હોતી કે આવરણ ચોથી આવે છે. અચાનક આવરણ આવીને પડ્યું એટલે અમે દોડ્યા. બરાબર છે. એ ભૂપતજી આ લેજો તમારું વ્યાજ દેતા રહેજો, મારે ધક્કો મટી જાય. અરે બાપુજી વ્યાજ તો ઠીક છે પણ એ મને મારા પૈસા આજ ને આજ કરી આલો. આજ ને આજ ઓવે મારે મૂડીની જરૂર પડી છે એટલે. ભૂપતજી વાત સાચી છે, તમારે જરૂર પડી પણ હાલ તો પૈસા ચોથી લાવવા કો 25,000. અરે બાસ કઈ એવું નહીં ભલા આદમી મારે એક જગ્યાએ તાત્કાલિક ભરવાના છે એટલે. પણ તો તમારે અગાઉ કેવું પડે, મહિના પહેલા કેવું પડે કે પૈસા તૈયાર રાખજો તો હું તમને આલ્યો. એટલે મને નથી ખબર કે તાત્કાલિક મારે જરૂર પડશે. પણ ભૂપતજી હવે તાત્કાલિક તો કના ઘરમાં પૈસા પડ્યા હોય કો? હાલ તમારા ઘરમાં છે? અરે મારા ઘરમાં નહીં તાન તો તમારા જેવા જોડે ભીખ માંગવી પડે છે નકે ના માંગુ ભલા આદમી. વાત સાચી, હવે મહિના ચેડ કરી આલું ભૂપતજી, હાલ તો ના થાય કોઈ. બાસ કઈ ખરેખર એવો ફસાણો છું ને આજ તો હું. હવે ફસાવાની ચો વાત કરો છો ભૂપતજી? ફસાવામાં તો અમાર જેવા ફસોય, તમાર જેવા ના ફસોય. તમારે તો મહિને વ્યાજ હેડ્યું આવે છે રૂપાળું. એટલે બાસ કઈ વ્યાજ હેડ્યું આવે છે તાણી જા હળિયો કરવી પડે છે ભલા આદમી. હા પણ તમે હાલતી વખત શું બોલી કરી હતી કે બાસ્કુજી મહિને ને મહિને વ્યાજ આલવું પડશે, મૂડીની ચિંતા ના કરતા. હા એટલે મને હાથ ના મારી મૂડી કરી આલજો ભલા આદમી, મારે વ્યાજ નહીં જોતું. હવે હાલ તો ખાડો ગોદી લાવા ભૂપતજી. અમારા ઘરમાં એટલા બધા પૈસા પડ્યા હોત તો તમારા જોડેથી વ્યાજે લ્યોત. નહીં થાય ને? નહીં થાય. હારું તો જો હાડો હોયથી મહિના ચડા લ્યો. હારું લે ભાઈ મહિના ચેડ કરી આલજો પછી. હા મહિના ચેડ તંતર લઈ જાજો ભાઈ. નજીક દોડવું પડશે મારે, પૈસા લાખ રૂપિયા ભેગા કરવાના છે. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી. આજનો દાડો રે સુધારો કે ગરજી મારો,
આજનો દાડો રે સુધારો જી ચમ ભાઈ પૈસા લેવા આવ્યો છું 17 તારીખ થઈ લાજ હા 18 19 20 અલ્યા બલાદની 25 તારીખે વ્યાજ આલવાનું હોય છે ભૂલી જમ જ્યા એટલે વ્યાજ લેવા નહીં આવ્યો મારી મૂડી મને આલો મારા તાત્કાલિક જરૂર પડી છે અલ્યા હું મશ્કરી કરો તમે ભલા આદમી અલ્યા ખેગારજી ગળાની છોકન પલાદની તાત્કાલિક ઇમરજન્સી મારે જરૂર છે પૈસાની પણ ભલા આદમી ઇમરજન્સીમાં હું ચોથી પૈસા લાવું કેજો 35,000 રૂપિયા અરે ખેગારજી એક જગ્યાએ ભરવાના છે ભાઈ એ બધું મારે નહીં જોવાનું ભાઈ હો અરે. એ બધું તમારે જોવાનું એ ખેગારજી મારી વાત સાંભળો એ બધું ના ચાલે ભલા આદમી આજ મને પૈસા ગમે તે કરીને તમે કરી આલો ભાઈ એટલે ભૂપતજી તમે ભલા આદમી જેવી વાત કરો છો લ્યા તમે તો ગળે બેહો મારા હજુ મુદતે પૂરી નહીં થઈ આપણી શીટના પૈસા આલો હું તમને મૂડી ના હા હા એ મુદ્દા તો રાખી છે ને એ જ મારી મોટી ભૂલ છે હા એ ભૂલ તમારી કહેવાય ભલા આદમી તમારે પહેલા બોલી કરવી પડે કે ખેગારજી મારે વચ્ચે પૈસાની જરૂર પડશે ને તો હું માજી લાયો તમે બોલી નથી કરી હવે પૈસા ના મળી વચ્ચે હો મુદત સિવાય અરે મારા ભાઈ મને નથી ખબર કે મારા આવી જરૂર પડશે તાત્કાલિક ઓ ભૂપતજી અત્યારે સમયનું કોઈ નક્કી નહીં ભાઈ ક્યાં ટાઈમે ફરી જાય એટલે બહુ ઓર રાખવી પડે અત્યારે તો અરે ખેગારજી સમયની તો ખબર નહીં પણ તમે પૈસા નહીં આલો તો મારી પથારી જબર ફરી જવાની છે શું થયું છે લ્યા? શું દુખાયું છે તમારે કેજો મને અરે એક જગ્યાએ તાત્કાલિક ભરવાના છે ભલા આદમી એવું છે એમ ઓવે તે ગમો બીજે માંગો છો મારા જોડે સેટિંગ નહીં ભાઈ હો હવે મારા આલેલા પૈસા જ મને મળતા નથી મને બીજો તો ચિયો તાત્કાલિક આલવાનો છે એમ ના મળે સીધે સીધા વ્યાજ નહીં લઈ જતા દર મહિને અરે વ્યાજ તો લઈ જ ભલા આદમી વ્યાજમાં પૈસા મેં આલ્યા છે ને તમને બસ તાણી મુદત પૂરી થાય એટલે હોમેથી પૈસા લઈ જાવ અમે એવું છે એમ ને તાણી હાર હડો તાણે હવે ચો જાઉં જો શર્માતા નહીં પૈસા લેવા આયા છે હા પટેલજી વાહ ભાઈ વાહ ઘણા દાડે અમારા ગામમાં ભૂલા પડ્યા તમે તો કોમ હોય એટલે ભૂલું તો પડવું પડે ને ભાઈ હા એ તો વાત સાચી પણ શું કામથી આયા હતા મારા આઢુની એ જઉં છું હવે એ તો મને ખબર છે કે તમે તમારા આઢું ને જ આવો છો કેમ તાણે અમારું કોઈ દાડ કોમ જ ના પડે તમારે એટલે એવું નહીં ભરતજી મેં મારા આઢુને 6 મહિના પહેલા લાખ રૂપિયા રાખવા આવેલા હતા ને અત્યારે એના લેવા આવ્યો છું એક પલોટ રાખવો છે એટલે પલોટ રાખવો છે એમ હવે જો પલોટ રાખવો હોય તો રાખો પણ આજ તમારે મારા ઘેર ચા પાણી કરવા તો આવવું પડશે ચા પાણી કરવા એમ હોય ભરતજી પણ હું ઉતાવળમાં છું યાર જબર ગમે એટલા ઉતાવળમાં હોય આજ તમારા મારા ઘેર ચા પીવો છે કે નહીં પીવો ઈ કહો પેલા કોઈ વાંધો નહીં હાલ તમે તમારું કામ પટાઈ દો જે કોમે હેડે હોય ને એ બરાબર અને હું મારા આઢુની એ બેઠો જ છું આ તો કશો વાંધો નહીં મારું કામ પટાઈ અને હું જીતો તમારા આઢુના ઘેર આવું છું તમને લેવા સારું આવો અરે એવું નહીં ભલા આદમી અરે મારા તાત્કાલિક જરૂર પડી છે એટલે ન કે કદીએ નાખું એટલે તમે ના કહેતા કે તમારે જાણી જરૂર પડે તાણી મને ફોન કરજો ભલા આદમી હું તમારું કામ કરી દેવ એટલે મેં આજ તમને ફોન કર્યો છે એવું છે એમ અરે તમે તારે એની કોઈ ચિંતા કરશો નહીં એવું હશે ને તો જે ટકા થતા હશે ને એટલા ટકે હું તમને વ્યાજ આલી દેવું ભાઈ અરે આજ ને આજ જ જરૂર છે નહીં થાય એમ ને હાર તો પછી કોઈ દાડ હવે મને ના કહેતા પછી ઓય એ હાર આડુ આડુ મોગળો ફેરશે રે કોને આડુ કહેવાય જો એ આડુ મને ભૂપતજી મળ્યા રે એને આડુ કહેવાય જો આવાડું અહીંયા ગમ્યું આપણે અરે આડું આડુ ના ગમ્યું લ્યા એવું નહીં આડું અલ્યા રાગ ના પૂર્યો હે અલ્યા હું તમારું ઓગણે આવ્યો તમને ના ગમ્યું હે અરે ગમ્યું તમને તો ફૂલડે વધાવ ભલા આદમી અચ્છા પણ હાલ તો બોલ્યા નહીં તમે અરે મને નતું આવડતું આ ગોણું આઢુ હું તમારા ઓગણે પગ મેલું અને એટલું કહું ને કે આઢુ એટલું કહેતા પહેલા તો તમે જીદ્દા ઘરે મળી દો હા નહીં મારે એવી રીતના મળવું ભાઈ અરે આડું હું ના ગમતું જ મુજે ચડો અરે આડું આ ગળાની છોકરી એવું નહીં ભલા આદમી હું બીજા વિચારમ છું બદલાવ આવી ગયો એ તો જોઈ લીધું મેં. અરે કશું બદલાવ નહીં આવ્યો તો પછી કેમ તમે રાગ ના પૂછો અરે આડું મેં કીધું તો ખરા કે મને આ ગોણું નતું આવડતું તમે બેહો હેડજો બેહો આખું યાર મૂડ મારી નાખ્યું યાર વાત સાચી છે આજ મારે હવારાનું મૂડ નહીં બોલો ગળાની છોકર એટલે કેમ નહીં હા કેમ નહીં આ તમે આવવાના હતા એટલે એટલે હું આપવાનો હતો એટલે તમારે મૂડ ઉડી ગયું એમ ના ના હે એટલે ખાલી આમ તમે કીધું ચાણી આવો એમ કરી કરીને રખ જ નતો હમાતો ને એટલે સમજાય છે ભાઈ સમજાય છે
હવે આડું તમારા વગણે આવે ને તો તમને નહીં ગમતું એમ અરે આડું એવું નહીં ભલા આદમી કેટલી વખત કહેવાનું તમને તો એ તો બધું દેખાઈ આવે ભૂપતજી દેખાઈ આવે આડું ની કું ભૂપતજી કહેવો હવે આડું કેવું ચાલે છે આમ શોખ અમાર રમણ ભમણ ચાલતું અરે ભાઈ ભૂલ થઈ જાય ભાઈ ભૂલ થઈ જાય બીજું હું જકા ભૂલ થઈ જાય હવે ભૂલ નહીં કરે ભાઈ હારું આ કોણ પકડ્યા હારું તાણે પાણી તો પાવેલા ભૂલી તો હશે બધું અલ્યા જોજો. અલ્યા આડું. બધું આમ થાય છે આજ મગજમાંથી વિચાર જ જાતા નહીં એટલે એવા તો શું ટેન્શનમાં છો તમે હા હે એટલે તમે ફોન કર્યો તારનું ટેન્શનમાં આવ્યો છું ફોન કર્યો તારનું આ બીજી વખત બોલ્યો અરે મારો કેમ આમ બોલે છે એ જલ્દી લાવો ને પાણી તાણી પછી ચીટલી જ્યાં છે ખેર મારું બધું રાગ ના પૂર્યો આ તો નહીં ભૂલું હું કદી નહીં ભૂલું આડો હે લે પાણી આહા. માર ભણો શું કરે છે હે અમાર ભણો લાલ એ ટોક નોકરી જોઈ છે નોકરી જોઈ છે હવે આટું કોક હમું બોલો ભલા આદમી ચોકન નોકરી લાજો છે એ રહ્યો એટલે એને નોકરીઓનો કોઈ ઠકાણો હોતો નહીં બરાબર હા. 1 મહિનો નોકરી કરે અને બદલાઈ જાય 1 મહિનો નોકરી કરે અને બદલાઈ જાય એટલે એવું છે એમ તાન તમે તમાર ભણાનું તો પૂછતાય નહીં હે હા અમાર ભણો તો તો કશે રમતો હોય છે ચોકન જો હોસ્ટેલમાં મેળ લીધો હોસ્ટેલમાં હોસ્ટેલમાં ઓય બોગા પડાવ ના, ના. મારો ઓળખો છે ને ખરેખર આડવિતરું છે 1 નંબરનું છોકરાને હમું જ નહીં જાતું હોય એના જેવી જ હોસ્ટેલ છે એવું એમ ઓય નહીં તો સારું બધા છોકરા એના જેવા જ હોય એમ તો હવે આજુ હા મારે રોકાવાનું નહીં હા. બરાબર છે એટલે ખટક કરો મને પૈસા આલો અને હું નીકળું ફટાફટ હાડો હા. જલ્દી અરે બે પેલા આદમી ધવરાય છે આજની રોકો અરે રાત વાહો રહીને જો હાથથી વાત સાચી છે ભરતજી મને રસ્તામાં મળ્યા હતા ને તે એને મને ચા પાણી કરવાનું કીધું છે જો આવી જાય ને તો ચા પાણી કરીને હું એને આકડું છું અરે ચોય જાવું નહીં તમે તાર હોય જ રહો ને આજ રાત વાહો ના રાત આવો મારે રે મેળ ના આવે ભાઈ અરે આ તો કોઈ નહીં થાય ભલા આદમી પલોટ લેવાનો છે અરે તમે ભલા આદમી આ બધા ખોટા ખર્ચા કરો પલોટની શું જરૂર હતી હાલ તાત્કાલિક ખોટા ખર્ચા કને કહેવાય પૈસા હોય ગાડી લાઈન મેલ દીધી હોય એ ખાતું ધન કહેવાય આ ખાતું ધન ના કહેવાય ઓમાંથી છે ને ગમે ત્યારે પૈસા વધી ઘટી ના પણ હાલ તો મેં બાવળિયા ચૂકી કે બાવળિયા શોખ ઉગતા ફૂડી નાખવાનું જલ્દી કરજો આજુ ફટાફટ અરે લાવો હેડો આઢું હે હવે શું કેવું શું ના કેવું કેમ લે હે ફસાણો શું લે કેમ ફસાણા શમો આઢું કોઈ એમ કે કેસ બેસ તો નહીં થયો ને તમારું પેર ના ના મારા પર છે નો કેસ થાય તાણી પણ હારું કરતા ફસાણો છું છોડ્યું જ નહીં ને કોઈ ના ના હારું કરતા ફસાણો છું શું કર્યું સારું આઢું હે પેલા તમને હું આખી વાત કરી દઉં હે ઓમ સેવાના કામમાં તમે રાજી હોય કે ના હોય શિવાના કોમમાં તો રાજી હોય જ કે આપણા પાસે હોય તો રાજી હોય ના હોય તો કોઈ રાજી ના હોય આપણા ફાઈન હોય તો રાજી હોય ને હોય તો હા એટલે હાલ તો મારા પાસે નહીં સાચું સાચું જે હતું એ તમારા પાસે છે બરાબર છે શું કેવું આ તાણે એ તો ઉપાધિ કરી છે ને હે કેમ મારા ફાઈન હતું એ ઉપાધિ થઈ છે મોટી કેમ શું છું આટું હે અમારા ગામમાં હરિભાઈને ઓળખો છો ને તમે હરિભાઈ તો ઓળખું છું હરિભાઈ હા એક દાડો હું હરિભાઈના ઘેર બેહવા ગયો ઓય તો તમે નહીં મોનો આવી રીતના અમે બે જણા બેઠા હતા બેઠા હતા હરિભાઈ ઓમ રકેબીમાં ચા પીએ જતા હતા હે અને હરિભાઈ જેવો આમ કરીને ચાનો ઘૂંટડો ભર્યો બળ્યા છે ગરમ ચા છે એટલે નહીં બળ્યા હોત તો સારું હતું હું 20 રૂપિયાની ટૂપ લાઈને આલી દોતી અને મટી તો હે પણ અટક ઉપડ્યું જતા રે અરે હરિભાઈ ના અટક તાત્કાલિક હું હવે જોડે બેઠો તો હે. તો આપણે દવાખાને લઈ જવા પડે કે નહીં મન કહેવાય નહીં યાર ખરેખર તમે યાર હરિભાઈ ને યાર એટલે હું આખી વાત કરું તમને હે લગીરે વાત અધૂરી નહીં રાખું હે. પછી તાત્કાલિક હું હરિભાઈને દવાખાને લઈને જો લઈ સેવાના કમત હું ઉભો ઉભો હોય છું હો શિવા દવાખાને લઈને જો ને આટો હા તે તમે નહીં મોનો હમ. ગળાન છો કે ના તો કોઈ કહેવાય નહીં ના કહેવાય અરે. એ જો એમો તો કહેવાય તમને કહેવાય લે એવું નહીં આટો હે. હરિભાઈ જોડે બાપડા જોડે રૂપિયો નતો એ તો અમે લુકવાર છે અરે તમારું તમે જુઓ ને તો
તો હવે દવાખાને હું લઈ ગયો તો જવાબદારી કની આવે છે મોણાને જીવાડવાની? તારી. હા હા. તે એટલાથી હું પાછો ઘેર આવ્યો. હા. તમારા લાખ રૂપિયા તમે મને જે રાખવા આલ્યા હતા ને આલ્યા તા. એમાંથી મેં 40,000 રૂપિયા લીધા. તાત્કાલિક એ સેવન કોમમાં વાપર્યા બોલો, અને હરીભાઈને જીવાડ્યા. હાલ હરીભાઈ ફરજ મને હાલે એમ કે છે કુબતજી તમે હોય ને હું બેઠો થઉં ને કે હું મરી ગયો હોત. બોલો સારું કર્યું ખોટું તારું કર્યું? ભલું થાય તારું લ્યા. એ આટું હે? સારું કર્યું ખોટું કર્યું? સેવા કરી મેં સેવા. તાણે પછી આટું એ, બીજા હાઈટ લાવો હાડો ફટાફટ. શું રોવો યાર? પછી મને લાગે તમને ટકાયું લાગે છે એટલે બીજા તાળી મોજા હશે ને. શરીર છે ને. મને અટક આવ્યું હોત ને અને હું મરી ગયો હોત તો સાલ હોત. હું મરી ગયો તો હાલ મને અટક આવે એવી વાત શું કા કરે છે? પછી આટું એક દાડ હું ક્ષેત્ર મેળો જતો હતો હે અને અમારા બાસ્કે ભેગા થયા મને હે મને કે હાડો માર ઘેર ચા પીવા. હે તે ખરેખર હાડો હું ચા પીવા જો ને હે અને બાસ્કે ના ઘેર જે મેં જોયું ને હે. અટક આવી તું યાર. અરે અટક નતું આવ્યું બાપડા ને. હે છોકરા પોણીનો રોટલો ખાતા હતા બોલો. પાણીમાં રોટલો. ઓવે દૂધનું નતું બાપડા ને. એ તો ના હોય તો કાઠું થવું નહીં હોય તારે નહીં. એટલે મારાથી જોયું ના જ હું તાત્કાલિક અહીંયાથી ઘેર આવ્યો. હા હા ઘેર આવી અને તમારા જે પૈસા પડ્યા હતા ને ઓવે. એમાંથી મેં 25,000 રૂપિયા લીધા અને જઈને તરત બાસ્કેન કીધું લ્યો 25,000 રૂપિયા તમે તાત્કાલિક હારી ભે લાવી દો. છોકરા પોણીનો રોટલો ખોય એ ના ચાલે. અને આઠું આપણા બેઠા કોકના છોકરા પોણીનો રોટલો ખાતા હોય ખાવા દેવાય લે. સાચું બોલજો. મારા બેઠા કે મૂર્ખા મારા બેઠા કે આઠો હે ખાવા દેવાય ના તાણે ના થાય ને વાત સાચી છે. તાણે એટલે મેં પછી બાસ્કેન 25,000 રૂપિયા આલી લીધા. સેવામાં વપરાણા છે. સેવા 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 થઈ ગઈ નહીં. અને બીજા હે બીજા પૈસાની તો હું વાત જ કરું આઠું. તો લાવો તને 35,000 રૂપિયા હાડો ફટાફટ. તમારા 35,000 કમ્પ્લીટ ઘરમાં પડ્યા હતા. પડ્યા તા ઓવે પણ એક દાડ અમે બધા ભેગા થઈને બેઠા હતા અને મારા ખેગારજીને તમે ઓળખતા હશો. લાલ પાઘડી ઓછો ઈયાને તમે જુઓ ને અચાનક પથરી ઉપડી. અરે મારી તો જોડે ખેગારજી જ મારી. મરી ગયા અરે નહીં મર્યા. તાણી તે તાત્કાલિક દવાખાને લઈ ગયા. ઓય ઈ. દવાખાને જઈને રિપોર્ટ કરાયો. હે તે આડું ખરેખર આ તો મોન્યામાં જ ના આવે. હે એવડી પથરી હોય એના પેટમાં. એવું એમ કેટલા mm ની હશે? કેટલી 33 mm ની પથરી. તો પથરી ના કહેવાય પથરો કહેવાય એને. પછી શું કર્યું? પછી ડોક્ટર કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. એ તો કરવું જ પડે ને. તે આટો હે બધા જે અંગા થયા હતા ને એ બધા છૂટી પડ્યા કે ભાઈ અમારા જોડે પૈસા નહીં. પછી તમે નહીં મોનો એટલાથી મેં સ્પેશિયલ રિક્ષા કરી ઘેર આવ્યો. પછી તમે ઘેર આયા. હવે તમારે કોઈ બોલવાની જરૂર નહીં. પછી તમે ઘેર આયા મારા થપ્પામાં જે પૈસા પડ્યા હતા એમાંથી 35,000 રૂપિયા લઈને સીધા દવાખાને ભરી દીધા. ના હે પોતરી તમારા પડ્યા હતા અને એવું 1000 મેં મોય મારા વાપર્યા. 36,000 રૂપિયા મેં ખેગારજીને દવાખાનું ભર્યું છત્રી અને આ ખેગારજીને બતાવી લીધા. બચેલી નકાદે મોણો ના હોત. બોલો સારું કામ કર્યું ખોટું? સારું કર્યું. સેવા કરી સેવા. આડો સેવામાં વપરાઈ ગયા તમારા બધા પૈસા ગળા છોકર. સારું બે રોટલા કરાઈ ગયું. હે રોટલા નહીં ખાવા આવે. અરે આટું ખાઈને જો ખાતથી. ના ના હું એ હવે જઉં કે આ મારે લાખ રૂપિયાનું ઠકાણું કરવું પડશે ને. અને આટું હે. એક વાત કહું. હે. આ તો મને શરમ આવે છે હે. પણ તમારા જે લાખ રૂપિયા સેવામાં વાપર્યા છે ને હે. એ હું 100 મહિનામાં તમને પાછા આલી દેયો હો બધા. એ તો સેવામાં મારા લાખ રૂપિયા વપરાણા છે ને એના 2 લાખ થઈને મારા પાસે પાછા આવશે. મારે કોઈ ચિંતા નહીં. પણ હવે હું જાય ને તો ચા પીવા કોઈના પાસે બેસો નહીં. કારણ કે છે ને ચા પીવા તમે જો જ્યાં છો ને ઈ કણ જ ડખા થયા છે. હા તો એટલે લે આટું બેહોક બલાદ ને રોટલા વાર નહીં થાય. ના ના હવે બેહું નહીં. હવે હું જઉં એમ. કંકોડોનું શાક કરાવરાવું. ના એકે ખાવું નહીં. હા હાર તણ આવજો હો. હા અને પૈસા 100 મહિના માલ દે હું. સારું કશો વાંધો નહીં. સેવા થઈ છે ને તો ઓય આવજો. હારું હારું આવજો. હાય બચી ગયો ને ડાબડી મુઠા. ઓ ભૂમદારજી, ઓ ભૂમદારજી, અરે બલાદભાઈ શું વિચારમાં ખોવાઈ ગયા છે લ્યા? કશું નહીં તો વિચાર તો કરતો તો પણ બરોબર છે બધું એમ. અરે 2 ટવકા પાડ્યા તમારે ચાણી આયા હતા.
એ તો હમણાં જ આવ્યો હતો પણ આ તો હેડો ઘેર ચા પાણી કરવા. ચા પણ કરવા નહીં આવું પણ તમારી તબિયત કેવી છે હવે? મારી તબિયત તો કમ્પ્લીટ છે. અટક આવ્યું તું ભાઈ બચી ગયા એ ઘણું સારું કર્યું એમ. તમારા ભગવાન પોસરા હતા આજે તમે બચી ગયા એમ. આહા! અલ્યા તારી અરે ભૂમતાજી જેવી વાત કરો તમે. અલ્યા મને કોઈ દાડો તાવ જેવું આવતું નહીં પછી અટેક ચોથી આવે. કને તમને આવું કીધું કેજો મન. તમને અટક નહીં આવી? ના રે ના. હા તું બોલો નહીં યાર. અરે મારા કાકાની છોકન તો તાર એટલે મારા હાટુએ તાર મન ચમ આવું કીધું કે હરિભાઈને અટક આવ્યું તું? ઓ તારી તમારા અઢુએ તમને એમ કીધું કે મને અટેક આવી એમ. હા, ઓ મોટા માથાળો ચમ આવું જૂઠું બોલે હે લ્યા. જૂઠું યાર તમે હજુ થી હાચું બોલો હરિભાઈ. અરે ભૂમતારજી મારા કાકાની શોખન મેં ખાધી છે. મારા કાકાની શોખન હું કોઈ દાડો જૂઠી નહીં ખાતો. એવું એમ? ઓવે તો પછી એક જ વાતનો મને જવાબ આલો કે બાસ્કુજી ભેલ આયા? ના રે ના ભાઈ બાસ્કુજીને તો પહેલથી બ્યાહો છે. એ જો બ્યાહ લાવવાની જરૂર છે. ખેગારજીને પથરીનો દુખાવો ઉપડ્યો તો ઓપરેશન કરાયું તું. અલ્યા ભાઈ ખેગારજી નું શરીર પોતે પહાડ જેવું છે. એને ચોથી પથરી થાય કેજો. ઓ તારી મન મારા હાટુએ ચોખ્ખું કીધું છે કે હરિભાઈને અટક આવ્યું તું એટલે 40,000 રૂપિયા અહીંયાના દવાખાનામાં ટેકો કર્યો બરાબર છે. 25,000 રૂપિયા બાસ્કુજીને ભેલાબા અમે આલ્યા અને ખેગારજીને 35,000 રૂપિયા મેં દવાખાનામાં ટેકો કર્યો. આવી રીતે મને પૈસા ગણાયા છે તો આડો ખોટું બોલ્યો એમ ને? ઈ બધી વાત સાઈડમાં મેલો. પણ તમારે શું છે આટલું બધું એમ કેજો મન. અરે ભાઈ લાખ રૂપિયા મારા હતા. તમારા પૈસા હતા એમ? ઓવે અરે ભૂમતારજી કોઈ અમને ટેકો નહીં કર્યો તમારા આઢુએ. મને 40,000 રૂપિયા અહીંયા આલ્યા છે પણ વ્યાજવા આલ્યા છે વ્યાજવા. વ્યાજમાં પૈસા આલ્યા છે. હવે ખેગારજી 35,000 તમારા આઢુએ આલ્યા છે પણ એ કોઈ ટેકો નહીં કર્યો વ્યાજવા આલ્યા છે. બાસ્કુજી 25,000 રૂપિયા તમારા આઢુએ આલ્યા છે પણ એ કોઈ ટેકો નહીં કર્યો વ્યાજવા આલ્યા છે લ્યા. ઓ તારી તો હરીભાઈ હવે છે ને તમારા ગામમાં એટલું સમજી લેજો કે એક મોણા હાથ ઓછો થયો. હા, આજ મારો હાથું હોય કે ગમે એ હોય આજ ભમાયા વગર ના મેલું હું. હા અરે ભમાવાની વાત તો બરાબર છે પણ આવા મોણાને તમે લાખ રૂપિયા આલ્યા કેમ? અરે ભાઈ મારા પાસે લાખ રૂપિયા વપરાઈ જતા હતા એટલે મેં આને રાખવા આલ્યા હતા. અરે મોણા જોઈ જોઈને પૈસા આલો નકી કોઈ નહીં રે લ્યા. પણ ખરેખર મને છે ને આવો અંદાજ તો નતો જ કે આરો આવડી મોટી ગેમ મારા હંગાત રમશે અને આરા લાખ રૂપિયા વ્યાજ વાળ દે હે. અરે આ તો એક નંબરનો ખેલાડી છે લ્યા. આખા ગામમાં ઓના જેટલા પૈસા વ્યાજવા ફરે છે તમને ખબર નહીં. અરે વ્યાજથી ઓનું ઘરે હેડે છે. પણ હેડતું હોય કે ના હેડતું હોય તમારે મને આ વાતમાં સપોર્ટ કરવો પડશે. હવે અમે તો શું સપોર્ટ કરે એવું એમ? તાણી એટલે એને હેજી વેજી તમને અટક નતું લાવ્યું? અટેક તો લાવી બરાબર છે ભૂમતારજી પણ અહીંયા તમે 40,000 નો ટેકો કરેલો છે એટલે મારાથી કોઈ બોલાય ને હમણાં પૈસા માંથી ઉભા રહ્યા તો. એવું એમ? ઓવે તો એક રસ્તો છે હવે. શું? વ્યાજમાંથી બચવું છે તમારે. ઓવે એ પૈસા મારા છે બરાબર છે. હું કર્યો એમ થાય એટલે શું છે તમારે શું કહેવું છે કેજો. એટલે વફડો મારી વાત. હા. હું એના ઘેર જઈને બેહું છું તમે બાસ્કુજીને ને ખેગારજીને લઈને આવો એટલી ઘડી હું એને બાટલીમાં ઉતારું છું. એવું છે એમ? કારણ કે હું જીતે જીધું જઈને કહેવાય ને તો મારી વાત એ કોઈ મોન છે નહીં અને કોક નવું બોનું ઘડીને ઉપર રહે. બરાબર સમજી જો તમારે સબૂત જોવા છે યાર. આ તો કશો વાંધો નહીં હું પેલા 2 જણ બોલાઈને આવું. હા બોલાઈ લાવો. હવે તો જાય મોટા માથાળા ઘણી મોટી ગેમ રમી ગયો છે તું મારા હંગા છે. હે દુનિયા દગાબાજી રે વિશ્વા કોનો કરીએ રે થાય હવના ખોટે રાજી રે વિશ્વા કોનો કરીએ રે. ભાઈ તમ પાછા આયા તું તમે ઘેર હેડ્યા તા ને? પાછો એક વાતનો જવાબ લેવા આવ્યો છું. શાનો? મેં તમને લાખ રૂપિયા રાખવા આલ્યા તાણી તમે મને શું કીધું તું મેં તમને શું કીધું તું? આડો આ લાખ રૂપિયા એડાની સીઝન માંથી આયા છે. મને મારા કુટુંબ પર વિશ્વાસ નહીં આવતો. વિશ્વાસ આવે તો એક તમારા ઉપર બરાબર. એટલે આ લાખ રૂપિયા તમે રાખો મારે જાણી જરૂર પડે તાણી મુમાજી લેવું. આટો તમે તાર તમારા જરૂર પડે ને એટલે અડધી રાતે મને ફોન કરજો. કશો વાંધો નહીં. તરત તમારા પૈસા તમને મળી જાય. જોણે બેંકમાં પડ્યા છે એટલું સમજી લો. કોઈ ચિંતા નહીં મને. એટલે આટું તમારા પૈસા બેંકમાં જ પડ્યા છે ભલા આદમી મેં સેવામાં વાપર્યા છે એટલે ભગવાન તમને ડબલ આવી છે.
સેવામાં વાપર્યા છે ભગવાન ડબલ આલ છે એમ હા અલ્યા ડબલ તો તને આલ છે કારણ કે તે એના પૈસા યાદવા આલ્યા છે આખા ગામમાં એ આડો તમને શરમ આવે છે ભલા આદમી તમે મારા પર શક કરો છો લ્યા હા અલ્યા ગળાન છોકન મેં નહીં આલ્યા વ્યાજવા પૈસા અને આવું તમને કને કીધું કે મેં વ્યાજવા પૈસા આલ્યા તઈ અરે મેં કીધું છે મેં હવે વાપરી લ્યો અને હવે આ બે ક્યાંથી કોલ્યા એટલે તમે મને વ્યાજમાં પૈસા નહીં આલ્યા બોલ બોલ તારા મોઢેથી બોલ 35,000 રૂપિયા કને વ્યાજમાં આલ્યા છે તમે હો હે ભૂપતજી વ્યાજમાં એક દાડો આગા પાછો થાય તોય મારે એમ કરતા હોય તમે તો આની બધી વાતો જવા દો લ્યા મને ચાણી પથરી દુશી હું ચાણી મરતે મરતે બચ્યો અરે અરે મત તો હાર્ટ એટેક આવી તું જામ ઈ તો ભૂપતજી હોય ને મી બચાલ્યા આ બાસ્કુજીના છોકરા પાણીમાં રોટલો પલાળીને ખોય છે વાહ વાહ તારું હે મગજ ભૂપતજી એટલા બધા દાડા તો ખરા જ નહીં આયા હો હજુ એટલે ચમ આવું કર્યું તમે લે હા ચમ એવું કર્યું એમ હા. અરે પૈસા હતા ફૂમતારજી ના ફૂમતારજી એ ઓય લાખ રૂપિયા રાખવા આવ્યા હતા આ ઓયને વ્યાજમાં ભરતા કરી નાખ્યા એટલે જૂઠું બોલવું પડે છે મેં તમારા ઉપર વિશ્વાસ કરીને અને એના પૈસા તમને રાખવા આલ્યા એટલે મને મારા કુટુંબ પર વિશ્વાસ નતો આવતો તાણી હા અને એના પૈસામાં તું હવે યાદ ખોઈ છે બેઠો બેઠો હોય કન અરે ફૂમતારજી 1000 રૂપિયા વ્યાજ તો હાલ મેં થોડી વાર પહેલા જ આલ્યું છે તારી બુબા જબર તને લૂંટતે આવડે છે હો ભાઈ હગાવાલાને લૂંટતે તને જબર આવડે છે લ્યા એટલે એ આડો હું લૂંટવા નતો આવ્યો હો, તમે લૂંટાવા હોયા હતા મેં તમને ફોન નતો કર્યો કે આડું લાખ રૂપિયા માર ઘેર આલી દો તમે આયા હતા ચમ કે તમને તમારા કુટુંબ પર વિશ્વાસ નતો હા તે ઓયને તમને હારા જોડીને પૈસા રાખવા આલ્યા તા લ્યા હા તે મેં તો ના પાડી છે હવે મારા પૈસા જોઈ હો વાતની એક વાત હવે આટલું જુઓ તાત્કાલિક તો હું ચોથી લાઈન પૈસા આલું હારે મને આલશે એટલે તમને પૈસા આલી દેવું મન પૂછીને આ લેતા હોય હે અરે પડ્યા તા થોડી ચો પૂછવાનું આવે છે ભલા આદમી મારા ઘરમાં હતા મારા કેવરાય તો બસ તાણી પૈસા લાવો હટો સોખી વાત છે ન કે હવે સંબંધ જેવું રહે નહીં બધું વેરાઈ જાય લ્યા અરે આટલું મેં કીધું તો ખરા હારે મને આલશે એટલે હું તરત તમને પૈસા આલી દેવું એ બધું મારે કોઈ વભડું નહીં પારકા ગામમાં આવીને તમને ફોડવા પડી ને એ પછી મજા ના આવે તમારા જ ગામમાં અરે આટલું શાંતિ રાખો મેં તમને કીધું તો ખરા ભલા આદમી એમાં તો વધારાનું બોલવાનું આવે છે વધારા નહીં બોલતો પૈસા લેતા આવો જો હટો જે પડ્યા હોય લેતા આવો એ ફટાફટ ફૂમતાઈ શું છે આ બધું ફરજી શું હોય મેં લાખ રૂપિયા મારા ઓયન રાખવા આલ્યા હતા અને ઓયને યાદ વાલ દીધા હા હા હે ભૂપતજી સાચી વાત છે હારી અરે એ તો ઘરમાં પડ્યા હતા થોડી આલ દીધા ભરતજી હા. મને મારા કુટુંબ પર વિશ્વાસ નતો બરાબર છે મેં કીધું આટું તમારા ઉપર વિશ્વાસ છે આ લાખ રૂપિયા તમે રાખો તે ઓયને દુરુપયોગ કર્યો શું કરવાનું કહો હટો હવે મોટી ભૂલ તો તમારી છે કેમ તમે હાલ શું બોલ્યા કે મને મારા કુટુંબ ઉપર વિશ્વાસ નતો નતો હા નતો. તો વૈકલ તમે વિશ્વાસ કર્યો એટલે ભૂલ તમારી મોટી કે કેમ પેલો ભયનો વિશ્વાસ કરવો પડે અને ભયનો વિશ્વાસ નતો આવતો તમારા જોડે રાખવા હતા આટલા બધા હગમ તમારે ચો પૈસા આલવાના આવે છે અજન ભૂપતજી તમે ડાયરેક્ટ આવી રીત ના લાઈન આખા ગામમાં પૈસા વ્યાજમાં આલો છો બધાને ખબર છે પણ વયાના પૈસા તમે આલ દીધા તમને શરમ ના આવી અરે હું વળી કીધું આને હાલની જરૂર પડે એટલે 100 મહિનાનું વ્યાજ આવે મારે હા તે તમારે વ્યાજ ખાવું તું તો તમારા ઘરના પૈસાનું ખાવું તું ફૂમતાઈના પૈસા તમારે ચો આલવાના આવી છે હવે પારકા પૈસાનું યાદ ખાવું તો સારું લાગે મને હે વાલું ના લાગે હા બસ બસ હવે તમારી મોટી ભૂલ છે કોઈ પણ પૈસા રાખવા આલવા હોય ને ફૂમતા કા તો બહુ જોઈ વિચારીને આલવા એ રીત આ મારી પૈસો ને પૈસો ગમે એવાની બુદ્ધિ બગાડે અને સંબંધ બગાડે એ રીત મારી ભૂલ થઈ ગઈ છે ને તાણી હવે આજ પછી છે ને ગમે એટલા રૂપિયા હશે ને તો મારા ઘેર રાખો પણ કોઈ દાડો કોઈ નહીં આલું પૈસા હા એ જો કીધું તું મને આલી દેજો વાત કરો છો હવે મારે બીજું લોબુ કેવું નહીં તમારું યાદ કેટલું ગાધું હોય ને આજ દાડાઓથી પૂછી જવો યાર ઈવન ખબર છે બધી કેટલું ગાધું યાદ મારા પૈસાનું યાદ કેટલું ગાધું અરે 3 મહિનાનું આવ્યું છે કોઈ વધારે નહીં આવ્યું લાવ પૈસા લાવો એ મારા લાખ રૂપિયામાંથી છે ને મારે કોઈનું યાદ ખાવું નહીં એને પૈસા પાછા આલવાથી એમને એમ લાવો યાદ લાવો એ આલ લે હડો નહીં એ તો પૈસા ચમ નહીં એટલે પેલા 1000 રૂપિયા ગુજામ પડ્યા એ તો લાવો અરે એ તો મારા ભરવાના છે એક જગ્યાએ ભલા આદમી એ તારા ઘરના ભરતું પૈસા લાય હેડ આઢો ગમે એટલું બોલો હાલ મારા જોડે 1 રૂપિયો નહીં એટલે કેમ નહીં એટલે નહીં વળી હાલ શાંતિ રાખો એટલે તમારે નહીં આલવાના પૈસા હોય ને?
પૈસાની ચો ના પાડી મેં, આ તો વ્યાજ ગાધું, વ્યાજ તો આલો તમે. પણ હાલ નહીં. નહીં એમ? ના, હવે વફળો મારી વાત કે તમે બધા હગાવાલમ સાવા થાઓ ભૂપતજી, અને આબરૂ તમારી જાહે. અને બીજી વાત કે છોકરો છે ગોડા જેવો, જો હગુય નહીં થાય, એટલે બહુ વિચારજો હો. પૈસા આલવાસિક નહીં, થોડા ઘણા પડ્યા છે તો લાવ. થોડા ઘણા નહીં, જે યાદ ગાધું ની હાથ દાડા સુધી મારા પૈસાનું એ બધા પૈસા લાવો. જો લેતા આવો. પોપટજી હરખાઈ નહીં આવે. ભાઈ શાંતિ રાખો. હવે હરખાઈ તો તમે લાવી જ નહીં. હરખાઈ તો ભરતજી મને તો ખબર હતી કે આનો વિશ્વાસઘાત કરશે. ના, પૈસા બાબતે બહુ વિચાર કરો. કેમ કે આમાં ભલા છેતરાઈ જોય. જે ભૂલ થઈ ગઈ થઈ ગઈ, હવે વળીને ભૂલ હારી નહીં થાય. હા જાઓ. હરીભાઈ, હા આ જે તમે પૈસા આલ્યા છે યાદ, એ ત્રણે જણા તમે ભાગ પાડી લેજો. હા હા લ્યો. અને હવે છે ને રહી રહીને એક બીજી એ વાતની લાઈટ હવે થાય છે કે હું એકણ આઈને ગીત ગાયું, તમે રાગ ચમ ના પૂર્યો, ગળે ચમ ના મળ્યા. આ વાતની હવે મને ખબર પડી કે આટલી બધી વાત તમે મનમાં લઈને બેઠા હોય તો ચોથી લા તમે રાગ પૂરો, ચોથી ગળે મળો. હે હા તે ભાઈ હવે બધું પટી ગયું ને. તો પછી તાણી છે ને હું બીજી વખત આવ્યો ને એટલે પેલું ભજન ગાયું તું, દુનિયા દગાબાજી ઈશમાં કોનો કરીએ, સમજ્યા તમે? બધી સમજણ પડે છે મને. અને હવે વાપડો, આ જે તમે વાઈન પૈસા આલ્યા છે ને એ પૈસાનું તમારે હવે કોઈ લેવા દેવા નહીં. ખેગારજી, હરીભાઈ, બાસ્કુજી, તમારા જાણી પૈસાનો વેચ થાય ને તાણી ભરતજીને તમે આલી દેજો. ભરતજી મને ફોન કરીને બોલાવી લે એટલે હું પૈસા આઈને લઈ જાયો. બરાબર? બરાબર છે. એટલે તમારો આઠું હોય મરી ગયો છે. અરે મરી ગયો છે મારો આટું મારા માટે. હવે આજથી તું મારા વગડે નહીં અને હું તારા વગડે નહીં. હા, આ છેલ્લા રોમ રોમ. ફૂમતાઈ, તમારો બધો વ્યવહાર પટી ગયો. હવે પટી ગયો. હેડો. હા મારું 500 પાટણ હા.